પોરબંદર મહાનગરપાલિકા દ્વારા લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે લોકમેળામાં ચકડોળના ભાવ વધારાને લઈને શહેરીજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। પોરબંદર મહાનગરપાલિકા દ્વારા ચોપાટી ખાતે જન્માષ્ટમીના લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે। આ લોકમેળામાં આ વર્ષે ચકડોળના ભાવ ₹30 થી ₹50 કરવામાં આવ્યા છે, જેને લઈને શહેરીજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। તો ભાવ વધારા સામે ચકડોળમાં કેટલા સમય બેસવા દેવા તે અંગે કોઈ નિયમ પણ રાખવામાં આવ્યો નથી, જેને લઈને શહેરીજનોમાં રોષ જોવા મળી રહ્યો છે। તો આ ભાવ વધારો મેળા કમિટી દ્વારા કરવામાં આવ્યો હોવાનું મ્યુનિસિપલ કમિશનર દ્વારા જણાવાયું હતું। જે જન્માષ્ટમીનો જે લોકમેળો પોરબંદરમાં યોજાવાનો છે મહાનગરપાલિકા દ્વારા, એમાં છે જે ₹50 ભાવ જે રીતે રાખવામાં આવ્યો છે, જે રાજકોટની બરાબર રાખ્યો છે ભાવ, તો લોકોમાં કેવું છે કે ભાવ વધારે છે, શું આગે કહેવું? કોર્પોરેશન દ્વારા જે મેળાનું આયોજન કરવામાં આવ્યું છે એમાં મેળાની જે રાઇડ્સ છે એના ભાવ નિયત કરવા માટે એસડીએમની અધ્યક્ષતામાં કમિટી બનાવવામાં આવેલી હતી અને કમિટીના સભ્યો દ્વારા આ જે રાઇડ્સ છે એના ભાવ નિયત કરવામાં આવેલા છે। જે ભાવો નિયત કરવામાં આવેલા છે એ મેક્સિમમ રેટ છે, એનાથી જો જે રાઇડના માલિક છે એનાથી ઓછા ભાવે પણ રાઇડમાં લોકોને બેસાડી શકે છે। મેળાનું સુંદર જ્યારે આયોજન કરવામાં આવ્યું છે ત્યારે મારી સર્વેની વિનંતી છે મેળામાં આપણે સરસ અને ઉત્સાહભેર ભાગ લઈએ। સાહેબ, આજે ભાવ જે છે એમાં એક એવી પણ વાત છે કે ભાઈ 18 વર્ષથી નીચે હશે ને 30 લેવા, બીજા હોય 50 લેવા છે, તો આવું ખરેખર કોઈ ચેક કરશે અને જે સેફટી સહિતને લઈને શું દિશા નિર્દેશ આપણે આપવામાં આવશે? ત્યાં જે મેળામાં જે રાઇડ્સની સલામતી છે એના માટે એક રાઇડ સેફટી કંપનીની નિમણૂક કરવામાં આવેલી છે। આ સમિતિના સભ્યો દ્વારા આજે રોજ પણ ચકાસણી કરવામાં આવેલી હતી। હાલ જે રાઇડ્સ બાંધવાની કામગીરી ચાલી રહી છે એનું ઇન્સ્પેક્શન થઈ રહ્યું છે। રાઇડ્સ લગાવ્યા પછી પણ એનું જે સલામતી છે, સેફ છે, એની પૂરતી ચકાસણી કરવામાં આવશે। આપણે જે પ્રશ્ન કર્યો કે જે રેટ્સ છે એમાં પુખ્ત ઉંમરના હોય તો ₹50 છે અને જે 18 વર્ષથી નીચેના હોય તેના ₹30 છે। એટલે આમાં આપણે જ્યારે બસમાં મુસાફરી કરતા હોઈએ છીએ ત્યારે એસટી ડ્રાઈવર છે એ પણ પોતાની ચકાસણી કરી અને ટિકિટ લેતા હોય છે। એ પ્રમાણે જે રાઇડ્સના સંચાલકો છે એ પણ જે એમને જે વ્યાજબી લાગશે એ પ્રમાણે બાળકની ઉંમર નક્કી કરી અને મને પૂરેપૂરો વિશ્વાસ છે કે જે 18 વર્ષથી નીચેના હશે એના ₹30 લેવામાં આવશે, છતાં જ્યાં જરૂર જણાય ત્યાં રેન્ડમ ચકાસણી પણ કરવામાં આવશે। સાહેબ, કોઈ રાઇટ્સની અંદર કોઈ કમ્પ્લેન, કોઈ લોકોએ ફરિયાદ કોઈ એવી નોંધાવી હોય તો એના માટેની કોઈ વ્યવસ્થા ઊભી કરવામાં આવશે? એના માટેની વ્યવસ્થા પણ ઊભી કરવામાં આવશે। લોકમેળામાં હાલ ચકડોળ લગાવવાની કામગીરી શરૂ થઈ ગઈ છે, ત્યારે મનપા દ્વારા ચકડોળની સેફટીને લઈને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।